હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડાની અંદર ફાઇનલી વર્ક પરમિટની ઉપર બી ક્લોઝ, વર્ક પરમિટ બી બંધ કરવાની વાતો, અને વર્ક પરમિટ એકચ્યુઅલી જોવા જઈએ તો 28 ઓગસ્ટ પછી બંધ. બટ કઈ વર્ક પરમિટ એ ખાસ જાણી લેજો. મેં તમને કીધું એટલે માહિતી શાંતિથી સાંભળશો તો સમજાશે. બધી વર્ક પરમિટો ક્લોઝ નથી કરવામાં આવી. જે વર્ક પરમિટના વિઝા બંધ કરવામાં આવ્યા છે એ વર્ક પરમિટની આજે આગળ વાત કરીશું. પ્લસ આપણે જે એની અંદર શું શું ઓપ્શન્સ હોય, પ્લસ જે સ્ટુડન્ટો માટે એમનો સ્ટેટસ એક્સપાયર થતો હોય તો એમને શું કરવાનું છે જેના કરીને એમને કેનેડા છોડવાનો વારો ના આવે, એના માટેની આજે હું તમારી સાથે ડિસ્કસ કરીશ. મેઇન તો પહેલો ટોપિક આપણે લઈએ આગળ જતાં પહેલાં કે ખાસ અત્યારના કેસની અંદર 28મી ઓગસ્ટ પછી હવેથી જે વર્ક પરમિટ ક્લોઝ કરી દેવામાં આવી છે, જે તમે બી સોશિયલ મીડિયા યા અલગ અલગ માહિતીના વેથી તમને લોકોને બી માહિતી મળી રહી છે કે ફાઇનલી માર્ક મિલર જે કેનેડાના ઇમિગ્રેશન મિનિસ્ટર છે એમણે એક અનાઉન્સમેન્ટ કરી દીધું છે કે કેનેડાની અંદર હવે વર્ક પરમિટ જે છે એ વિઝિટ ટુ જે વર્કવાળા, એટલે કે જે લોકો જતા હતા વિઝિટર વિઝા લઈને અને જે બોર્ડર પર જઈને જે ઇન્ટરવ્યૂની વાતો હતી અને જે એના થ્રુ જે એમને વર્ક પરમિટ કન્વર્ટ થતી હતી, સ્ટેટસ કન્વર્ટ વન ટાઈપ ઓફ આને કહી શકાય, અલ્ટિમેટલી એ ક્લોઝ કરવામાં આવી છે. જેની અંદર ક્યાંય પોસ્ટડી વર્ક પરમિટ જે હોય, જે સ્ટુડન્ટો જે ભયભીત થઈ રહ્યા છે, એ પોસ્ટડી વર્ક પરમિટ જે છે એને કોઈ પ્રકારે ક્લોઝ કરવામાં નથી આવી. જે વર્ક પરમિટ છે મેઇન રિસ્કની અંદર એક LMIની વાત છે, જે હું લગભગ તમને કન્ટિન્યુઅસલી હું તમને કહી રહ્યો હતો. ઘણા બધા વિડીયો તમે ચેનલ પર બી છે, તમે જઈને જોઈ શકો છો કે અલ્ટિમેટલી IRCCના ધ્યાનમાં હવે LMI આવી ગયા છે અને અલ્ટિમેટલી IRCC જે છે આના ઉપર ફોકસ વધારી રહ્યું છે. હવે એને કારણે હવે જે ન્યૂઝ આવ્યા છે એ પ્રમાણે 28મી ઓગસ્ટ પછીના, એટલે કે હવેથી કેનેડામાં જે લોકોનું બી સ્ટેટસ વિઝિટર હશે એ લોકો એનું સ્ટેટસ કન્વર્ટ નહીં કરી શકે. એમનું જ્યારે સ્ટેટસ પૂરું થશે ત્યારે, એટલે કે કેનેડામાં રહી શકશે બટ એ કન્વર્ટ જે વર્ક પરમિટ થતી હતી એ વર્ક પરમિટ હવે કન્વર્ટ નહીં થાય અને એ ફાઇનલી ક્લોઝ કરી દીધી છે IRCCએ. અને જે લોકોનું બી સ્ટેટસ જ્યારે બી પૂરું થતું હોય એ પહેલાં એમને લીવ કરવાનો ઓપ્શન્સ આપવામાં આવશે. આ સાથેના જે આની અંદર માર્ક મિલર જે મુદ્દાઓ જે હતા એ ખાસ જાણવા જેવા મુદ્દા છે, બિકોઝ આ વસ્તુથી તમને ખ્યાલ આવશે કે હવે એકચ્યુઅલી જે લોકોનું સ્ટેટસ પૂરું થવા આવી રહ્યું છે એમના માટે શું વસ્તુ છે અથવા એમણે શું કરવાનું છે. તો આના માટે આપણે આગળ વધીએ. આ સ્ટેટમેન્ટની અંદર માર્ક મિલરનું જે કહેવાનું હતું એ પ્રમાણે એમનું કહેવું એવું હતું કે અલ્ટિમેટલી અહીંયા આગળ એક વસ્તુ છે જે હું તમને ખાસ પોઈન્ટ કહું કે મને પોતાને બી એવું લાગે, તમારો અભિપ્રાય ખાસ તમે કોમેન્ટ કરજો કે કેનેડિયન ગવર્મેન્ટ ઘણી વખત મૂર્ખી વાતો કરતી હોય ને એવું લાગે, અથવા ઘણી વખત કાં તો એ ભારતીય વિદ્યાર્થીઓને અથવા તો જે ભારતીય પબ્લિક છે અથવા ઇન્ટરનેશનલ જે બી પબ્લિક છે આમને મૂર્ખા ગણતી હોય ને એવી વાતો કરે છે. માર્ક મિલરે જે એક સ્ટેટમેન્ટ આપ્યું એ પ્રમાણે એમણે કીધું કે આ વિઝિટ ટુ જે વર્ક છે, હવે તમે એક વસ્તુ સમજો, જ્યારે વિઝિટર વિઝા એપ્લાય કરો છો ત્યારે એવું નથી કહેવાતું હું ત્યાં કામ કરીશ અથવા રોકાઈશ, નકર વિઝા રિજેક્ટ થઈ જાય છે. અને વિઝિટ ટુ વર્ક આટલા ટાઈમથી કેનેડિયન ગવર્મેન્ટે તમને આપી રહી હતી, બટ હવે એમના પર પ્રેશર વધ્યું એટલે આ પ્રોસેસને એમણે શું કરી, વન ટાઈપ ઓફ સ્ટોપ કરવાની વાતો કરી દીધી. અને હવે એમની સ્ટેટમેન્ટ શું છે કહું કે કોવિડ ટાઈમને કારણે જે લોકો બહાર સ્ટેટસ પૂરું થતું તે લોકો નહોતા જઈ શકતા, એટલા માટે અમે આ પ્રોગ્રામ ચાલુ કર્યો. તો શું કોવિડ અત્યાર સુધી ચાલતો હતો 2024 સુધી? આ ક્વેશ્ચન્સ મગજમાં આવવા જેવી વાત નથી. IRCC અથવા કેનેડિયન ઇમિગ્રેશન જે છે એ આ રીતના જે ફુલિશ ડિસિઝનો લઈ રહ્યું છે ને એને કારણે જ ચર્ચામાં આવી રહ્યું છે. હવે એમણે શું કીધું કે 138% જે હતો ને એ જોબ જે લોસ થઈ હતી એની રિકવરી અમને વિઝિટ ટુ વર્ક જે અમે અત્યાર સુધી કન્વર્ટ કરી આપ્યા એ લોકો દ્વારા અમને મળી છે. બટ હવે અમારે એ અત્યારે ફૂલફિલ હવે જરૂર છે નહીં, એટલા માટે અમે હવે એ વિઝિટ ટુ વર્ક પરમિટ નહીં આપીએ. આ એક ખાસ ટોપિક હતો જે આ સ્ટેટમેન્ટની અંદર હતો. આના સાથે આપણે બીજા એક ટોપિક પર આગળ જઈએ, જેમાં માર્ક મિલરે એવું કહ્યું છે કે બધી જ કન્ટ્રીઓ, એટલે કે વર્લ્ડમાં જેટલી કન્ટ્રીઓ છે બધા માટે વિઝિટર વિઝા લેવા કેનેડા માટે જરૂરી નથી હોતા. અમુક કન્ટ્રીઓને ખાલી ETA પર બી કેનેડામાં ટ્રાવેલ કરવાની પરમિશન છે અને કેનેડા ઓલવેઝ વિઝિટરને વેલકમ કરતું આવ્યું છે. હવે અહીંયા આગળ બી હું તમને ઘણી વખત એવું લાગે કે ભારતીય પબ્લિક અથવા ઇન્ટરનેશનલ પબ્લિકને મૂર્ખ બનાવવાની વાતો હોય, આમની જે પોલિસી હોય છે ને આના માટે હું એક અલગથી વિડીયો શેર કરીશ. અત્યારે આપણે આ વિડીયોના ટોપિક પર આગળ જઈએ. એક ખાસ ટોપિક અત્યારના કેસની અંદર કે હવે જેનું સ્ટેટસ પૂરું થવા આવવાનું છે, હવે એમાં વિઝિટર બી આવી ગયા છે અને વર્ક પરમિટવાળા બી આવી ગયા છે અથવા કે સ્ટુડન્ટો બી આવી ગયા છે. તો કે ભાઈ જેની પાસે સ્ટુડન્ટ વિઝા અને વર્ક પરમિટ જેમની એક્સપાયર થવા આવી રહી છે એમના માટે શું ઓપ્શન આપ્યો છે અને જે વિઝિટરનું સ્ટેટસ પૂરું થવાનું છે
એમના માટે તો એક સિંગલ ઓપ્શન આપવામાં આવ્યો કે જો તમારું સ્ટેટસ પૂરું થઈ રહ્યું હોય અને તમારે એક્સટેન્શન જોતું હોય તો તમે નવી વિઝા ફાઇલ લગાવી શકો છો, અને વિથ ન્યૂ રીઝન સાથે તમારે પ્રોપર એને રીઝન આપવું પડશે, તો જે ફાઇલની અંદર ચાન્સ છે કે તમારું સ્ટેટસ એક્સટેન્ડ થાય. ઓર બીજું જે વર્ક પરમિટ અને સ્ટુડન્ટો માટેના સ્ટેટસની વાત કરું તો એમને બી જ્યારે વર્ક પરમિટની વાત હોય અમને બી ઘણા ક્વેશ્ચન્સ આવે છે. તો જો એમને વર્ક પરમિટ એક્સટેન્ડ કરવી હશે તો બિફોર 90 ડેઝ એટલે કે 90 ડેઝના સમયની અંદર વર્ક પરમિટનો જે ડેડલાઇન હોય જ્યારે બી એક્સપાયર થતી હોય ત્યારથી લઈને 90 દિવસ પહેલાં એપ્લાય કરી દેશે તો જ એ એપ્લિકેશનને માન્ય ગણવામાં આવશે. અધરવાઇઝ એ લોકોએ બી જો કદાચ એમની એક્સટેન્ડ નહીં થાય વર્ક પરમિટ તો કન્ટ્રી છોડવાનો એટલે કે કેનેડા છોડવાનો વારો આવી શકે એમ છે. તો તમે લોકો તમારું ખાસ સ્ટેટસ જોજો કે જો 90 ડેઝની અંદર પૂરું થતું હોય અને વિઝા એક્સટેન્શન માટે અરજી ના કરી હોય તો એ તમે લોકો બી ખાસ કરી દેજો. માહિતી જો સરળ ભાષામાં આપી છે, સારી લાગી છે તો એક લાઇક કરી દેજો. મેક્ઝિમમ લોકો સુધી શેર કરવા ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.